આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન, ગુજરાતના સપૂત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઊભો હોય, પૂર હોય, પ્લેગ હોય, કોઈ કુદરતી આફત હોય, ધરતીકંપ હોય, કોઈ પણ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઊભા રહેતા હોય છે અને એના દ્વારા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય છે. આજે નરેન્દ્ર મોદી એક આધાર સ્તંભ બની ગયા છે. એમને દીર્ઘાયુ આવે, એમને તંદુરસ્તી મળે, એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે. આજે સુરત શહેર એકમ પણ અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કાર્યકર્તાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આટલા બધા કરોડો લોકોનો જે અપેક્ષા એ ભગવાન પણ પૂર્ણ કરશે એવી અમને શ્રદ્ધા છે. ધન્યવાદ.